પ્રશ્ન છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક 64 છે અને કુલ આવૃત્તિ 200 છે, તો ખૂટતી આવૃત્તિ x અને y શોધો। અહીંયા કુલ આવૃત્તિ જે છે 200 છે અને x અને y શોધવાના છે। તો આપણે લખી શકીએ કે 8 + 12 + 27 + x + 55 + 37 + y બરાબર 200 બરાબર। હવે 8 ને 2 10, 10 ને 7 17, 17 ને 5 22, 22 ને 7 29, 29 ના 9 વધી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 5 10 ને 13, 139 + x + y બરાબર 200। તો x + y બરાબર 200 + 139 બરાબરની બીજી સાઈડે જાય તો માઇનસ, તો x + y બરાબર 200 માંથી 139 માઇનસ કરીએ તો 61 વધશે બરાબર। તો x + y બરાબર કેટલા? તો 61। હવે આપણે બહુલકનો સૂત્ર મૂકીએ। અહીંયા જો બહુલક આપણને 64 આપેલ છે, તો 64 એ કયા વર્ગમાં આવશે? 60 થી 70માં। તો આપણે L થઈ જશે 60, F1 સૌથી મોટી આવૃત્તિ 55 થશે, એની પહેલાંની આવૃત્તિ F0 x, એના પછીની આવૃત્તિ F2 એ 37, અહીંયા વર્ગ લંબાઈ છે 20 30 40 એટલે કે 10। તો Z બરાબર L + F1 - F0 / 2F1 - F0 - F2 × H બરાબર। અહીંયા Z આપણને આપેલ છે કેટલા છે? 64, L જે છે 60, F1 55, F0 x, 2F1 તો 2 × 55 - F0 x, F2 37 અને વર્ગ લંબાઈ 10 છે। જો 60 જે બરાબરની બીજી સાઈડે આવી જશે તો માઇનસ થશે, 64 - 60 બરાબર 55 - x × 10, અહીંયા 10 ગુણાકારમાં છે, ભાગ્યા 55 દુ 110 - x - 37। હવે 64 માંથી 60 જાય તો કેટલા વધશે? 4 બરાબર, જો બ્રેકેટની બહાર 10 છે અને બ્રેકેટની અંદર 55 - x છે ગુણાકારમાં, તો 10 ને પહેલાં 55 થી અને પછી x થી ગુણાકાર કરીશું, તો 55 × 10 થઈ જશે 550, 10 × x થશે 10x, ભાગ્યા અહીંયા 110 - 37, 110 માંથી 37 આપણે માઇનસ કરશું તો કેટલા વધશે? 73 - x બરાબર। હવે અહીંયા ભાગાકારમાં 73 - x છે, આપણે ગુણાકારમાં લઈ લઈશું, 4 બરાબરની બીજી સાઈડે, તો 4 × 73 - x બરાબર 550 - 10x, 73 ચોક કેટલા થશે? તો 4 તરી 12, 7 ચોક 28 ને 1 29, 292 - x બરાબર 550 - 10x। 1 મિનિટ, 4 × x 4x થશે, -10x બરાબરની બીજી સાઈડે +10x, -4x બરાબર 550 - 292 અહીંયા લઈશું તો માઇનસ। હવે 10 માંથી 4 જાય તો 6x, 550 માંથી 292 જાય તો 10 માંથી 2 જાય તો 8, 9 ને 5 14, 14 માંથી 9 જાવે તો 5,
4માંથી 2 જાય 258. તો x બરાબર 258 ભાગ્યા 6. તો 258 ભાગ્યા 6, 6 ચોક 24 અને 6 તરી 18. x બરાબર થશે 43. પરંતુ આપણને અહીંયા x પ્લસ વાય કેટલા આપેલ છે? 61. x પ્લસ વાય બરાબર 61 આપેલ છે. એમાં આપણે એક્સની કિંમત મૂકીશું 43. તો 43 પ્લસ વાય બરાબર 61. તો વાય બરાબર 61 માઇનસ 43. તો વાયની કિંમત 1માંથી 3 નહીં જાય, 10 ને 1 11, 11માંથી 3 જાય તો 8 અને 5માંથી 4 જાય તો 1. તો વાય બરાબર 18. તો આમ x બરાબર 43 અને વાય બરાબર 18 એ આપણો આન્સર છે.